કરે જે સજાગો એવું આવે નહીં તાણું, કરે જે સજાગ એવું આવે નહીં ટાણું, નેતિ નેતિ કહી બંધુ કશું નહીં જાણું, નેતિ નેતિ કહી નહીં જાણું. કૃપા કરી કાકા કસણીમાં રાખજે, કૃપા કરી કાકા કસણીમાં રાખજે, મોટપની માયાથી અમને ઉચાવજે, મોટપની માયાથી અમને બચારજે. રહું સદા ભૂલકું એ જ નજરાણું, રહું સદા ભૂલકું એ જ નજરાણું, નેતિ નેતિ કહી બંધુ કશું નહીં જાણું, નેતિ નેતિ કહી બંધુ કશું નહીં જાણું. કૃપા તારી કાકા હું તો કેમ રે પ્રમાણું, કૃપા તારી કાકાજી કેમ રે પ્રમાણું, નેતિ નેતિ કહી બંધુ કશું નહીં જાણું, નેતિ નેતિ કહી કશું નહીં જાણું, નેતિ નેતિ કહી બંધુ કશું નહીં જાણું. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ ઓમ, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓમ, 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 સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે, સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા પરંપાર છે, ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા પરંપાર છે. ઓમ સ્વામી નારાયણ ઓમ, 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 સ્વામી નારાયણ
સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી ઓમ સ્વામી નારાયણ 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 ઓમ સ્વામી ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ખાતા પીતા કરતા ખાતા પીતા ક્રિયામાં જ પ્રિય. ખાતા પીતા હરતા ફરતા સગડી ક્રિયા શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે ગુંજી રહ્યો નવખંડ ગળામાં મહિમા પરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા પરંપાર છે. ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ओम एक गिर जाएंगे और नीचे चलिए ना गिर जाएंगे ओम स्वामी नारायण 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 स्वामी ते ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ ભક્ત અને ભગવાન મળીને આપે છે સૌને આનંદ ભક્ત અને ભગવાન મળીને આપે છે સૌને આનંદ આદિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે આદિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા પરંપાર છે ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા પરંપાર છે ઓમ સ્વામી નારાયણ 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 જય જીવન સમર્પણ કરીએ અમે લેતા કઈ બાકી ના રાખશો તમે જીવન સમર્પણ કરીએ અમે લેતા કઈ બાકી ના રાખશો તમે તલમાં જેમ તેલ છે ફૂલમાં ફોરમ છે તલમાં જેમ તેલ છે
ફૂલમાં ફોરામ છે તારી સુવાસ બની રહીએ અમે તારી સુવાસ બની રહીએ અમે હે ગુરુદેવ માગુઆ સમે ગુરુદેવ માગુઆ સમે સ્વામી ને શ્રીજી આજે યોગી રૂપ છો સૌના જીવન પ્રાણ સાધુ રૂપ છો માયક તમે અનુપ છો દુઃખ હરનાર તમે સુખ રૂપ છો દુઃખ હરનાર તમે સુખ રૂપ છો દુઃખ હરનાર તમે સુખ રૂપ છો નથી અમારી પાસ હો ભગવન નથી અમારી પાસ હો ભગવન બાત બાત ના ફૂલો બાત બાત ના ફૂલો પણ ઉરની બગીયોમાં ખીલ્યા છે પણ ઉરની બગીયોમાં ખીલ્યા છે ભક્તિ ભાવના ફૂલો ભક્તિ ભાવના ફૂલો એ ફૂલોને માની લેજો એ ફૂલોને માની લેજો કુમળા હૃદય અમારા અમે બાળક છીએ તમારા અમે બાળક છીએ તમારા સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો વંદન આજ અમારા અમે બાળક છીએ તમારા અમે બાળક છીએ તમારા ભોળા થઈને કરીએ અમે તો ભોળા થઈને કરીએ અમે તો બાત બાતની ભૂલો બાત બાતની ભૂલો પણ તુજને ના ભૂલીએ હરદમ ન તુજને ના ભૂલીએ હરદમ અમે ચડાવીએ ફૂલો અમે ચડાવીએ ફૂલો એ ફૂલોમાં મૂકીએ અમે તો એ ફૂલોમાં મૂકીએ અમે તો હરદમ પ્રાણ અમારા અમે બાળક છીએ તમારા અમે બાળક છીએ તમારા ગજાનન સ્વામી મહારાજની જય શંકર આવું છું પછી બધા આવી ગયા કે હજુ ચાલે છે જમવાનું शंकर पंकज हमारा पूनम बेन आप एक भजन बना के लाए थे ना गाना है आपको आपको माइक देवे અહીંયા આવે અહીંયા બેસો ફાવશે કે ત્યાં ફાવશે બેટા મળી ગયો આ બે શું છે તારે This website you can hear this also. There is a पाँच नहीं those. Yeah. Oh, no, not yet. It's on आई कैन होल्ड So when you have like free time, नहीं नहीं चलेगा If you hold it right. સજાનંદ સ્વામી મહારાજની જય કાકાજી શ્રી મહારાજની જય દિનકર દાદા મહારાજની જય 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 ઈશ્વર તેરો નામ
सहजानंद तेरो नाम, स्वामी नारायण तेरो नाम, काका श्री तेरो नाम, गुणातीत तेरो नाम, दिनकर श्री तेरो नाम, सबको सम्मति दे भगवान, सबको सद्बुद्धि दे भगवान, ईश्वर तेरो नाम। तू स्वामी, तू अंतर्यामी, तू स्वामी, तू अंतर्यामी, तेरी कृपा हो जाए जो स्वामी, सब बिगड़ी बन जाए, सहजानंद तेरो नाम, ईश्वर तेरो नाम, अक्षर तेरो नाम, जो तू धारे वो ही कराए, तू ही बनाए, तू ही सवारे, जो तेरी शरण में आत्म भाव से आए, तू दानी है दे सबको सम्मान, ईश्वर तेरो नाम। तेरी प्रभु भक्ति, तेरी गुरु निष्ठा, मधुर स्वभाव में भरी है सरलता, ऐसी ही भक्ति निष्ठ सेवक बनाना, ऐसा हमें भक्ति निष्ठ सेवक बनाना, काका श्री तेरो नाम, दिनकर श्री तेरो नाम, गुणातीत तेरो नाम, तू सारे जग के रखवाले, निर्बल को बल देने वाले, निर्धन को धन देने वाले, तेरी वाणी दे, तेरी वाणी दे प्रभु तत्व ज्ञान, दिनकर श्री तेरो नाम, अक्षर श्री तेरो नाम, सहजानंद तेरो नाम, काका जी तेरो नाम, ईश्वर तेरो नाम, ईश्वर तेरो नाम, ईश्वर तेरो नाम। सजानंद स्वामी महाराज ने जय 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 महाराज। પ્રેમ ભીની ગો ભાવના તો ભોળી છે, પ્રેમ ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે,
ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. પ્રેમ ભરી ગોપીઓ કી ભાવના છો ભોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. પાંડવોએ પ્રીત સદા માધવથી જોડી છે. પાંડવોએ પ્રીત સદા માધવથી જોડી છે. ધાંધલ મચાવે જો કૌરવની ટોળી છે. ધાંધલ મચાવે છો કૌરવની ટોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના તો ભોળી છે. ભાવમાં તો ગોપાળે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાળે જિંદગી જબોળી છે. ગીતાનું જ્ઞાન પચે હરદમ દિવાળી છે. ગીતાનું જ્ઞાન પચે હરદમ દિવાળી છે. સીતા હરણમાં તો લંકાની હોળી છે. સીતા હરણમાં તો લંકાની હોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. વિશ્વાસ જો ખોયો તો જિંદગી કફોળી છે. વિશ્વાસ જો ખોયો તો જિંદગી કફોળી છે. શ્રદ્ધાથી સાગરને થકવેટી ટોળી છે. શ્રદ્ધાથી સાગરને થકવેટી ટોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. મોટપ માથે લઈ જિંદગાની દોડી છે. મોટપને માથે લઈ જિંદગાની દોડી છે. અંતે એ મટકીને માધવે ફોડી છે. અંતે એ મટકીને માધવે ફોડી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. ભાવમાં તો ગોપાલે જિંદગી જબોળી છે. બેટા જરા સમજાવે તો મજા પડે. પછી બાપજી પેલા દિનકર પેલા તો વાંચે જે રેગ્યુલર વાંચતા હોય ને. आप समझाओ एकदम. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाक्षरदाम्ना अधिपति श्री स्वामी नारायण जनियमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे जनी ब्रह्म स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे शरणागत निजल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे काका स्नेहल सिंधु दिव्य विभुने हयो तो वंदन सजानंद स्वामी महाराजनी जय सर्वे गुणातीत स्वरूपोनी जय 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 प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज मैत्री मिलन महोत्सवनी जय 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 प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज शताब्दी पर्व महोत्सवनी जय 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 प्रगट ब्रह्म स्वरूप पप्पाजी महाराज शताब्दी पर्व महोत्सवनी जय 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 प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराज आत्मीय युवा महोत्सवनी जय 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 प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब संत प्रीति दर्शन महोत्सवनी जय 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 सदगुरुदेव की जय 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 आज के आनंद की जय 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 સરસ છેલ્લા 2-3 દિવસથી પાછા બધા એકદમ વસીભાઈ ભરતભાઈ ને બધા પધાર્યા તો બધા આનંદ કરી રહ્યા છે અને 2-3 દિવસમાં પાછા એ લોકો બેક ટુ દિલ્હી એન્ડ બોમ્બે. આજે નોર્મલી આપણી વચનામૃતની સભા હોય છે તો વચનામૃતનો લાભ થોડોક ભરતભાઈ આપશે, પણ એ પહેલાં આજે સવારે આપણી એક થોડીક વાત અમારા સોનલબેન અને અમારા મોટા ભાભી એમને સવારે ત્યાં અમારા કુમીબેનને ત્યાં ભેગા થયા હતા અને ત્યાં થોડીક વાત હતી ને થોડી અધૂરી રહી હતી, એટલે અમારા સોનલબેનનો એક સવાલ હતો કે સાક્ષાત્કાર એટલે શું. સો એના ઉપર થોડીક વાત હું પૂરી કરીશ, પૂરી થાય તો થાય, નહીં તો પછી ભરતભાઈ લાભ આપશે. સો વી વિલ ટ્રાય ટુ સે સમથિંગ વોટ ઇઝ સાક્ષાત્કાર. There is a word in our Sanskrit language. When somebody realizes the God in all respect, in totality, then it is said a sakshatkar. So, what is the meaning of, or what is the deeper meaning of that? સાક્ષાત્કાર કોને કહેવાય એના વિશે અમે સવારે થોડી વાત કરતા હતા. સો આઈ વોઝ ગિવિંગ સમ બેકગ્રાઉન્ડ બિફોર દેટ કે ઇન અવર સંસ્કૃત લેંગ્વેજ દેર આર ડિફરન્ટ વર્ડ્સ, દેર આર 4 different words that we refer is the devotion of God. ભગવાનની ભક્તિ આપણે 4 રીતે કરીએ છીએ. એક પરોક્ષ ભક્તિ છે, બીજી પ્રગટની ભક્તિ છે, ત્રીજી પ્રત્યક્ષની ભક્તિ છે, અને ચોથી જે ભક્તિ છે એ સાક્ષાત્કાર છે.
The first one is the devotion of God who already was on this earth but is no longer in existence, has passed away. And there are so many examples. Lord Ram, Lord Krishna, Lord Buddha, Jesus Christ, and so many others, incarnation of God that have been in the past, and we cannot communicate with them now directly. So that word in Sanskrit is called paroksha. Paroksha is made up of two words, para, iksha. Para means beyond, gone. Iksha means vision or eyes. From our eyes, those gods' incarnations are no longer here now. So that is Paroksh. Next one is Pragat. In time of Swaminarayan Bhagavan, lot of saints and devotees have used that word very commonly, very repeatedly, and very powerfully. And the meaning of Pragat means the one who has manifested, one who is alive, but that person is not directly in front of us. Currently, that person may be away, 10 feet away, 100 feet away, mile away, 1,000 miles away, but away from our eyes. So that entity is called Pragat. And Kakaji used to give example, that if we are sitting here and a little baby in the other room is saying, "Mummy, mummy, mummy." So among all of us, the real mummy will go there. The real mother will know that my child is calling, and will go there. So that baby is calling away from the mother. He cannot see mother, but he knows that mother is somewhere present. And then he calls and mummy will go there. Same way devotee calls. For example, Sahib Dada, he is in London, right? We are here. But if we make a phone call, then we can recognize the voice of Sahib Dada. And also we can talk to Sahib Dada. He is not in front of our eyes, but we know that he is talking. We know that he is in London. So we have a firm conviction of a Pragat saint, Pragat God, So second worship is of Pragat. And these are elevating from one to another. From Paroksh to Pragat it is a higher level. From Pragat to Pratyaksha is the next level. Pratyaksha is also a Sanskrit word, Prati Iksha. In front. Prati means in front. Iksha means vision or eyes, In front of our eyes, the one who is there is called Pratyaksha. Now the word Pragat and Pratyaksha are commonly switched over also, Even though God is not here and God is somewhere away, we can still say that I have memories of my God. I know what God liked. He likes such a kind of flower, Mogra Nupul, or he likes such food, handvo, or dal dhokli, or pizza, So by that we tune. When we sit down on the dining table and when we eat papdi no lot, we remember Kakaji, that Kakaji liked papdi no lot. So for us, Kakaji is not Paroksh. He is still within our heart, within us. So that Pratyaksh and Pragat Bhav gets interrelated, But the Pratyaksha is the one who listens to us, one who guides us, one who
protects us directly, So that devotion of Pratyaksha is even higher than that. Now the fourth one is that Yogi Bapa said in Gunatit Navnit, the last sentence. શું છે? સાક્ષાતનો મહિમા તમને યાદ છે ને એ વાક્ય ખબર? સાક્ષાતનો મહિમા નિરંતર ગાયા કરો. યોગી આપણે ગુણાતીત જ્ઞાનનું નવનીત છે ને, કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું, મૂંઝવણ આવે તો હમણાં નવું સૂત્ર સાંભળ્યું હતું અમે. નહીં? ઓકે ભાઈ ના આવી છે, પછી કહીશ તમને બેકાનમાં. બાપુએ પૂછ્યું કઈ હે બાપુએ પૂછ્યું કઈ દો વાંધો લો સરસ તો અમારા મોનાબેન છે ને એટલા સરળ છે એનું. એટલે સંભાળી છે મૂંઝવણ આવે તો મોનાને ધમકાવ્યું એમ. અહીં કોઈ ધમકાવે છે? કોઈ ધમકાવે છે અહીંયા આગળ? હે નહીં ધમકાવતું? તો અહીં કોઈ મૂંઝવણ છે જ નહીં કોઈનો. But anyhow, so the sixth statement Yogi Baba said was Sakshatno Mahima Nirantar Gaya Karvo. Sakshatkar is made up of two words also. Sakshat, Kar. Kar is a word telling that the one who has that entity, Sakshatkar, अथवा तो બીજા બી એવા શબ્દો છે ચમત્કાર, the car, the word add car behind it, it modifies or it makes it more powerful. That's a statement, કરવાવાળું, સાક્ષાત કરવાવાળું, ચમત કરવાવાળું, એને doer, right. એટલે that સાક્ષાત્કાર is made up of two words, sakshat and kar. Now the word sakshat is that one who is beside us, Right now, Bapu is beside me. He's not in front of me, but he's beside me. All these three, Paroksh, Pragat, and Pratyaksha are in front of our eyes. But this one is side to side with me. God is siding with me. God is with me, સાથે છે. So that is even more powerful, because the others are, you and him are two different entities. Here, God and you are getting closer to each other, getting one with each other, That is the word sakshat. And Melting in each other. dwelling or melting in each other, So that word sakshat is also referred the different way also. The person who thinks God is residing in my heart is also sakshat, because not only sitting besides, but sitting in the heart, So that is also used as sakshat. So when we say sakshat, it is more powerful than the previous three statements, And that statement has a oneness, uniqueness, with the entity. So we say that Kakaji had a Sakshatkar of Yogiji Maharaj. What that means? That in every action Kakaji sees Yogiji Maharaj, side to side him, inside him, in front of him, everywhere he sees Yogiji Maharaj. He sees his magnanimity. Sahib Dada, if we have his Sakshatkar, then we would see Sahib Dada in everybody. We would see him in everyone who is surrounding us, We would see all his actions derived or acted by us through him, For example, when we are eating, when we see pizza is very good, we forget the whole world, and we focus on that pizza, Very nice pizza. But the one who has Sakshatkar, he would say that Kakaji, Jamo, Kakaji, please eat through me. Kakaji, please drink the juice through me, So, person is not eating, but
Kakaji within him or Sahib within me is doing this thing, that is a Sakshatkar. If we are living, if we are going out, we will say Kakaji chalo. So we are always in tune with the Master or with God, and that word is Sakshat, and that all actions are called Sakshatkar. Sakshatkar can be of different types, If somebody is very good in his study, then that is his Sakshatkar. Our Neil, he is only 11 years old, 10 years old, right? 10 years. But he is very sharp in computers, Today Ghanshyam Bhai and I were talking, and he says that if you have your email or anything, and if your password is lost, he can fix that, your password. I want to learn from him, Bhai, right? He is a 10-year-old, but he has that Sakshatkar, Our Rupit, he was like that, when he was in his 7th, 8th grade, he had computer. और રૂપી તો એને કમ્પ્યુટર આપેલું તો એટલો બધો એનો સાક્ષાત્કાર થયો, પેલો ટીચર એની પાસેથી શીખે સ્કૂલમાં, એનો ટીચર એને સવાલ પૂછે અને જવાબ આપે. સો ઇન સ્ટુડન્ટ્સ લાઈફ there is a સાક્ષાત્કાર, ઇન જોબ there is a સાક્ષાત્કાર. જોબની અંદર પણ જે એક્સપર્ટ હોય, one who is doing very well in the job, the boss will come for his advice, हमारा सुजीभाई कहीं गया, सुजीभाई आया છે ને, he is a jam, he is our hero, his teacher and his professors would have to take advice from him, so you can have sakshatkar in the job, you can have sakshatkar in food making, those who are expert, हमने શીરો બનાવવાનો કે તો લાંબો થઈ જાય એનો. But those who make nice food, taste really good. It's over and over again, They can do it without even leaving their eyes open, They can close the eyes and put the stuff and then still it would be a nice food, Manjuben amara, expert. એમના ઘરે જઈએ, એકાદશી હોય કે ગમે તે ઉપવાસ હોય, પણ ડઝન બન આઈટમો થઈ જાય. શું કહેવું મોટા ભાઈ? નહીં, સાક્ષાત્કાર બી એનો. So Sakshatkar can be of varieties of things. Even I had read one place that you can focus on a piece of metal. A thali છે, on this dish, if you focus and focus and focus, તમને આનો બી સાક્ષાત્કાર થઈ જાય. તમને ત્રણેય અવસ્થામાં એ દેખાય. In the awakened stage you will know that, in the dream stage, in the subconscious, everything, it would be your Sakshatkar. Yogis used to meditate on the candle, the flame of the candle, and they would have that light when they close their eyes, and they would have Sakshatkar, of that candle. But that is the primary level Sakshatkar, These are kg level Sakshatkar. What Kakaji had and what we are talking is Sakshatkar of the highest entity, There are two words again in our language. Soul consciousness. Soul consciousness is much different than Brahmic consciousness, Soul consciousness, when you think yourself as soul, all your gross body and mind drops out, that you are beyond that. So your soul consciousness drops out the gross body and mind, But when you say Brahmic consciousness, in Brahmic consciousness, not only our body drops out, not only this world drops out, Devtao, they drop out, Prakriti Purush, they drop out, Mahapurush, they all drop out, and you are in the Akshardham, So people would say, both are same, કે ભાઈ તમે આત્મતત્વને જાણ્યું એટલે બ્રહ્મરૂપ થયા, but there is a big difference, So this statement, every word in our scriptures have a meaning, a deep meaning,
So I think I would leave up to here, because we would be running otherwise in the time and people would be looking to go back home. But maybe one Vachanamrut, our Bharat Bhai, who would read and maybe, સરસ સમજાવે ને સરસ. સોનલબેન, તમારે આમાં વધારે પૂછવાનું કંઈ? તમે આપણે દેહથી પર થઈ આત્માલક્ષી થવાનું છે, આત્માલક્ષી, રાઈટ અને ત્યાર પછીથી બ્રહ્મી સ્થિતિ પર જવાનું છે. રાઈટ રાઈટ. અને તો શું મેડિટેશન એમાં હેલ્પફુલ થાય? હા, થાય ને, થાય. પણ એથી વધારે હેલ્પફુલ શું છે? એટલે કયા અંગથી વધારે? હા, એથી વધારે શું છે કે આપણા જે ગુરુ છે, એમાં રહેવાથી પણ મને એવું લાગે છે કે નથી આગળ જવાતું. એવું છે? મને ધ્યાનનો અંગ છે, રાઈટ રાઈટ. તો મને તો એવું લાગે છે કે હજી હું અટકી ગઈ છું ક્યાંક, મને એનું એ મળ્યું નથી, બારણું એમાંથી બહાર જવાનું, એમ એવું લાગે છે. ભલે પણ આપણે થઈ ગયા એ ધ્યાનની. હા, રાઈટ. પણ ત્યાર પછીનું એનું સ્ટેજ બીજું એવું કહેવાય છે કે મોટા પુરુષ, એની આજ્ઞા એ પાવરફુલ ચાવી છે. મોટા પુરુષ આપણને આજ્ઞા કરે અને આજ્ઞામાં આપણે ટૂંક વળતીએ તો આપણે બહુ આગળ વધી જઈએ. અને મોટા પુરુષ આપણો ચાર્ટ જોઈને જ આજ્ઞા કરતા હોય, આપણી કેપેસિટી જોઈને આજ્ઞા કરતા હોય. પણ જ્યારે એને લાગે કે તમે ખરેખર પાકા છો અને તમને જલ્દીથી આગળ લઈ જવાશ, તો તમારી કેપેસિટીથી 10%, 20% વધારે પાવરફુલ આજ્ઞા કરે. અને તમને વિશ્વાસ હોય તો તમે આગળ વધો એનો. એટલે સાહેબ દાદાની સાથે આપણે એવી રીતનું સરસ. ગયા વર્ષથી ફરક પડ્યો છે, સેવામાં વધારે લે છે. હા, હાજી. અને પછી એમને પણ ખબર છે કે ધ્યાનનું અંગ છે, તો મેં એમને બહુ જ વિનંતી કરી છે કે મને આની સ્થિતિથી હવે આગળ જવું છે. મને એટલી મજા નથી આવતી, એકાગ્ર થવાય છે, બધું થવાય છે, ભગવાન સામે આવીને ઊભા છે એવો અનુભવ થાય છે, પણ તો પણ નહીં, એનાથી આગળ. એટલે સ્થિતિ સુધારી છે, થોડી સુધરી છે. ધ્યાનમાં કાકાજી એક બીજું બી કહેતા, ધ્યાન બી ઘણા પ્રકારના છે, પણ એમાં 2 મુખ્ય પ્રકાર છે. એક આંખ મીચેલું ધ્યાન, ખુલ્લી આંખનું, અને બીજું ખુલ્લી આંખનું. ખુલ્લી આંખનું ધ્યાન છે એ વધારે પાવરફુલ. હા, પણ ખુલ્લી આંખનું ધ્યાન ક્યારે થાય? એકદમ એકાગ્રતા, અર્જુન જેવા હોઈએ ત્યારે. એવી એકાગ્રતા હોય તો થાય. અને આપણે એવી એકાગ્રતા એમના આશીર્વાદથી, એમની કૃપાથી મેળવવાના જ છે. એટલે આપણે એ વિશ્વાસ પકડી રાખવાનો. હા, થેન્ક યુ. હા, જરૂર. હમે હાજી, કયું વચનામૃત આજે? પ્રથમનું થોડું કાકાનું સમજી ગયા પાકું કરવા. શ્રીમદ સદગુણશાલિનમ જિદજિની વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. જેની અમૃતવાણી તો વૈરહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલી ન કરે શું ભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થે તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું. સહજાન સ્વામી મહારાજ નિજ અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજ શતાબ્દી મહોત્સવની જય.
પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય. સંત ભગવંત સાહેબજી મહારાજ અમૃત મહોત્સવની જય. आज के आनंद की जय. सदगुरु देव. स्वामीनारायण हरे. मैं गुजराती में ही पढ़ूंगा. वचनामृत प्रथम 16 विवेक સંવંત 1876 માક્ષરવદી 14 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. વચનામૃત પ્રથમ કા 16. ગુજરાતી બોલો. હા, હિન્દીની જરૂર નથી. ઓકે. પ્રથમનું 16. જ્યારે અમે કાકાજી પાસે બહુ જ નાના હતા ત્યારે બાપુ ની આજ્ઞાથી જતા. બ્રહ્મ વિદ્યાનો એકડો કહેવાય. બ્રહ્મ વિદ્યાનો એકડો. ત્યારે કાકાજી પાસે બપોરે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં એન્ટ્રી મળે. જમી કરીને લગભગ 12 વાગે પહોંચીએ. 12 સવા 12 કાકાજી બેઠા હોય, રજાના વેકેશન એટલે 12 સવા 12 જમી, ઘરેથી જમીને 12 સવા 12 તારદેવ પહોંચીએ. કાકાજી બેઠા હોય, પછી કાકાજી ભોજન લે અને આરામમાં જાય, ધૂન કરાવે અને ધૂન કરાવીને આરામમાં જાય ત્યારે અમને કે આ પ્રથમનું 16 વચનામૃત મોઢે કરી રાખો. ત્યાં સુધી મોડે કરાવી. હું ઉઠું ત્યારે પાછું પૂછીશ. એટલે બપોરનો ટાઈમ, સુવાનું તો આપણને ત્યારે વિદ્યાર્થી વ્યવસ્થા એટલે સુવાનું હોય નહીં. અને કાકાજી આરામ કરીને બહાર આવે એટલે પાછા કાકાજી પાસે બેસી એટલે કાકાજી પાછો પાઠ લે કે બોલો પ્રથમનું 16 કેટલું પક્કું કર્યું. અને એ રીતે આખું વચનામૃત મુખપાઠ કરાવેલું. અને જેટલી વાર કાકાજી પાસે ગયા હોય ત્યારે પ્રથમનું 16 બોલાવે. ઇમ્પોર્ટન્ટ વચનામૃત છે. આજે સ્વામીજી પણ 2 વચનામૃત કે છે, પ્રથમનું 16 અને પ્રથમનું 18. પ્રથમનું 16 વચનામૃત વિવેકનું વચનામૃત અને એ આત્માના વિવેકનું વચનામૃત છે. જેને સત અસતનો વિવેક હોય આત્માના વિવેકનું છે. અને પ્રથમનું 18 છે ઇન્દ્રિય અંતઃકરણના વિવેક. પ્રથમનું 18 વચનામૃત છે એ બહારથી કચરો અંદર નહીં આવે એની માટેનું છે. કેમ કે આપણે આખો દિવસ ચાલતા હોઈએ, ખાતા હોઈએ, પીતા હોઈએ, વાતો કરતા હોઈએ તો અંદર ઘણો કચરો જતો હોય છે. કોઈ એવી વાત સાંભળીએ તો એ કચરો છે, અંદર જાય. કોઈ એવું પિક્ચર જોઈએ તો પણ અંદર જાય. કોઈ એવું વાંચીએ, આ ભગવાનનું વાંચીએ અલગ વસ્તુ છે, પણ એવી કોઈ નોવેલ વાંચીએ, સ્ટોરી વાંચીએ તો પણ એનો કચરો અંદર જમા થાય. અને એ કચરો અંદર જમા ન થાય એની માટે પ્રથમ 18 ઇન્દ્રિય અંતઃકરણનો વિવેક. અને આ પ્રથમનું 16 વચનામૃત છે એ આપણી અંદર ઘણો બધો કચરો જમા થયેલો છે, એને બહાર કાઢવાનું, એને એવોપરેટ કરવાનું એ વચનામૃત છે. એટલે પ્રથમનું 16 વચનામૃત બહુ ઇમ્પોર્ટન્ટ વચનામૃત છે. કેમ કે આપણી અંદર તો ઘણો બધો કચરો છે, આપણને ખબર નથી. કાકાજીનો એક પ્રસંગ છે કે એક બેન કાકાજી પાસે આવતા તો કાકાજી એમને સાંજે 4 વાગે આવે નાયર હોસ્પિટલમાંથી, પછી ઘરે જવું હોય પણ 6 વાગ્યા સુધીનો ટાઈમ નક્કી કરીને આવ્યા હોય કે 6 વાગ્યા સુધી બેસીશું પ્રતિમાબેન, અને બેસે 6
6 વાગે એટલે એમને ચટપટી થાય કે હવે ઘરે જઈએ, કેમ કે ઘરે જઈને રસોઈ બનાવવાની, બધાને જમાડવાના, એ બધું બહેનોને તો જોબ કરવાની સાથે એ પણ કામ કરવાનું. તો એ ત્યાં આવે પછી કાકાજી તો 6 વાગે એમને ઉઠવાનું હોય ત્યારે કાકાજી કે હવે ધૂન કરીએ, અને કાકાજીની ધૂન સામાન્ય ન હોય, એ તો જોરદાર. એટલે લગભગ 15-20 મિનિટ તો ચાલે જ ઓછામાં ઓછી ધૂન. પછી એ 6:30 પોણા 7 કાકાજી પાસેથી માંડ નીકળીને જલ્દી ગાડી પકડીને ઘરે પહોંચે. આવું ઘણીવાર થાય. એટલે એકવાર એમણે કાકાજીને કહ્યું કે કાકાજી તમે દરરોજ મને બેસાડી રાખો છો અને હું ઘરે લેટ પહોંચી જાઉં, પછી મારે ઘણું બધું, એટલે તમે મને પહેલેથી કહી દો કે મારે કેટલા વાગ્યા સુધી બેસવાનું, તો હું એ રીતે બધું પ્લાનિંગ કરીને આવું એમ. તો કાકાજીએ બહુ સરસ વાત કરી. કાકાજી કે જો તમને જે તમારા મનથી અહીંયા બેસો પ્લાનિંગ કરીને, એ તમારા મનથી બેસો છો, પણ એના પછી હું જે બેસાડું એ મારા તરફથી છે, ને એમાંથી કેટલું બધું જેટલું વ્યક્ત છે એના કરતાં તમારી અંદર અવ્યક્ત વધારે છે, અને એ અવ્યક્ત ટાળવા માટે તમારું મનને એ કરવું જરૂરી છે. અને એટલા માટે કાકાજી કે અવ્યક્ત એટલું બધું અંદર ડીપ છે આપણી, અને એ ટાળવા માટેનું વચનામૃત આ છે, પ્રથમનું 16. દિનકરભાઈ પહેલી વાર આવ્યા ત્યાં આગળ કાકાજીએ 1985માં ને ત્યારે પણ એ આની જ વાત કરેલી, કાકાજીના સાનિધ્યમાં 3 ફેબ્રુઆરી ઉજવેલી ત્યારે, કે આપણે સત્સંગમાં આવીએ છીએ તો કંઈક મેળવવા આવીએ છીએ, ગુમાવવા આવીએ છીએ, મેળવવા માટે આવીએ છીએ, કંઈ પ્રાપ્તિ થાય એટલા માટે આવીએ છીએ. પણ સત્સંગમાં આવી અને જો આ વચનામૃત તરફ દ્રષ્ટિ ન હોય તો આપણે ગુમાવીએ, પ્રાપ્તિ કરવાને બદલે ગુમાવાય. કેમ કે આ સત્સંગ એટલો જબરદસ્ત સત્સંગ છે, મહાવિષ્ણુ રૂપ છે. એમ કહેવાય કે સત્સંગ એટલો જબરદસ્ત છે કે જેમ ગાડા આપણે ચાલીને જતા હોઈએ તો કંઈ પણ નુકસાન થાય તો કોને થાય? આપણને થાય. પણ બાય કાર જતા હોઈએ તો કદાચ એક્સિડન્ટ થાય તો 4 જણને નુકસાન થાય, જે અંદર બેઠા હોય, સામેવાળાને બી થાય અને કદાચ સામેવાળાને પણ થાય, અને કદાચ કોઈ એકાદ જણ ધામમાં પણ જતો રહે. અને બાય ટ્રેન જતા હોઈએ તો કદાચ કંઈ એક્સિડન્ટ થાય તો 15-20 જણા, અને ઘણા બધાને, કેમ કે ટ્રેન એનાથી ફાસ્ટર છે, અને એનાથી એ ફાસ્ટ પ્લેનમાં જઈએ તો ચલાવનારો પણ ના બચે. એટલે જેટલું હથિયાર તીક્ષ્ણ હોય, જેટલું જોરદાર પાવરફુલ હોય, એટલું એક્સિડન્ટ એ ડેન્જર કરે આપણને. એટલે ત્યાં સજાગ રહેવું પડે. અમારે ત્યાં પાયલોટ ઘણા છે, નીતિનભાઈ ખંડેલવાલ, એક ફેમિલીમાં 4-5 પાયલોટ છે. તો એ અમને બધું કે ભાઈ જ્યારે પાયલોટ હોય એને દર 6 મહિને એક્ઝામ આપવાની, દર 6 મહિને એનું રેટિંગ થાય કે બરાબર છે, ફિટ છે, બ્લડ પ્રેશર નથી, હેલ્થ ચેકઅપ, એને ઓટોમેટિક બધું હોય, એટલી ટ્રેનિંગ આપે, ફિક્સ ઇન્વોલ્વ સાક્ષાત્કાર. એ લોકો એટલી હદ સુધી ટ્રેનિંગમાં લઈ જાય કે એને સાક્ષાત્કાર કરાવી દે. સાક્ષાત્કાર કે શું થાય તો શું કરવાનું. ચાલુ છે. ડ્રાઇવિંગ વાળાને પણ એવું હોય, કાર ડ્રાઈવ કરતા હોય, અમેરિકામાં તો ખાસ ઓટોમેટિક એમ જ થાય, પગ ત્યાં વયો જ જાય બ્રેક પર, આ તે એમ. એટલે એની એટલી બધી એલર્ટ રહેવું પડે, જેટલું હથિયાર તીક્ષ્ણ હોય એટલું એલર્ટ રહેવું પડે, અને કામ પણ ફાસ્ટ કરે. સાન ફ્રાન્સિસ્કોથી અહીં આવવું હોય બાય કાર 2 થી વધારે લાગે. અમારે ગયો હતો ને કોણ આપણો વિજય, ટ્રેનમાં કે મારે 2-2.5 દિવસ થઈ ગયા હતા.
તો જેમ ટાઈમ પણ ઓછો 4 કલાકમાં અહીંયા, પણ એમાં જાગ્રત પણ એટલું જ રહેવું પડે. એલર્ટ, જે લઈ જનાર હોય એણે એલર્ટ રાખવાનું, આપણે જે જનારા હોય એણે એલર્ટ રહેવું પડે. તો બોમ્બેથી ગોવા ફ્લાઇટ જતી હતી તો સહેજ પાયલટ જોખું આવ્યું તો બોમ્બે જતું રહ્યું, ગોવા જતું રહ્યું ફ્લાઇટ. આ થયેલું. હા, he was to go from Ahmedabad to બોમ્બે, Goa, via Bombay. So he has to land at Bombay. પણ તે જ વખતે કા જોખું આવ્યું કે something happened તો સીધો ગોવા. બોમ્બે જતો બધા કે ભાઈ અહીંયા કેમ ઉતાર્યા. એટલે એવું છે. એટલા માટે આપણા સત્સંગમાં આ વચનામૃત બહુ આવે છે. ભાઈ ગાડી પ્લેનમાં બેસતા પહેલા મહારાજને બરાબર યાદ કરીને બેસજો. એટલે આ વચનામૃત બધાએ યાદ રાખવા જેવું છે, કેમ કે આપણી સ્પીડ ગાડી છે. Point is alert. અક્ષરધામમાં Attention. આ વચનામૃત એટલે કાકાજી હંમેશા યાદ કરાવતા, વારે વારે કહેતા વચનામૃત પાકું કરો, વચનામૃત પાકું કરો. આમાં 6 પોઈન્ટ છે અને એમાંથી 3 પોઈન્ટ હું કહું, 3 પોઈન્ટ વસીભાઈ કે થોડા 3 પોઈન્ટની વાત કરીએ પહેલા. હો. અરે તો છે 6 જ પોઈન્ટ છે, point છે. 6 પોઈન્ટ. પણ એ પોઈન્ટ આપણા જીવનમાં જો દ્રઢાવ થઈ જાય તો આ સત્સંગની સ્પીડમાં ક્યાંય પણ આગળ પાછળ ન જવાય. આપણે સ્પીડેલી અક્ષરધામમાં પહોંચી જાય. એટલું બહુ ઇમ્પોર્ટન્ટ વચનામૃત છે પ્રથમનું 16 વિવેકનું. કાકાજી આ વચનામૃત એકદમ મોઢે કરવાની એટલું બધું બધા પાસે, બધા સાધકો બાપુ પાસે તો એની આખી કોપીઓ કઢાવેલી બધા પાસે કે બધાને આપીને પાક્કું કરાવ. અને 4 વચનામૃતના છેલ્લા ફકરા. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, જો भी भगवान का भक्त है, ભગવાનનો ભક્ત હોય તો ભગવાનનો ભક્ત થયો એટલે બહુ મોટી પદવી મળી. આ ભગવાનના ભક્તની જ વાત છે, બીજા કોઈની વાત નથી. અને એ આપણે જે સત્સંગમાં આવીએ છીએ, અહીંયા આવા અક્ષરધામમાં આવા સત્સંગમાં આવ્યા છીએ, આવા સત્પુરુષના જોગમાં આવ્યા છીએ, એ ભક્ત જેને મળતા 19માં જેમ મહારાજે કહ્યું કે જે ભગવાનનો ભક્ત કોણ, તો કે ભગવાનના એવા સંત પૃથ્વી પર વિચરતા હોય, એની જે જીવને ઓળખાણ થાય એ ભક્ત. હવે આપણને ઓળખાણ તો થઈ, ઓળખાણ થઈ એટલે આપણે ઓબામાને ઓળખીએ પણ ઓબામા આપણને ન ઓળખે તો ઓળખાણ ન કહેવાય. પણ દિનકરભાઈ આપણને પણ ઓળખે અને આપણે પણ દિનકરભાઈને ઓળખીએ એ ઓળખાણ કહેવાય. તો એવી ઓળખાણ જ્યારે થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય. અને એવા ભગવાનના ભક્તને હવે એવી પદવી પ્રાપ્ત થયા પછીની વાત છે કે એવા ભક્તને સત અસતનો વિવેક હોય તો તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. પહેલો પોઈન્ટ, अपने में जो अवगुण है એને જાણે, એટલે પોતાના દોષને જાણે. આપણે સત્સંગ કરીએ તો સત્સંગનું ફળ, પહેલું ફળ એ છે પોતાનો દોષ દેખાય. દુનિયામાં કોઈને ખબર જ નથી પોતાનો શું દોષ છે. અને આ સત્સંગમાં આવ્યા પછી ખ્યાલ આવે, જો સાચો સત્સંગ કરે તો પહેલી એ આવે પોતાનો દોષ દેખાય. અને પોતાનો દોષ દેખાય તો પોતામાં જે અવગુણ હોય તેને જાણે અને વિચારી અને તેનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. પહેલી કલમ શું કીધી? પોતાના અવગુણ હોય એને ત્યાગ કરી દે કે મને આ અવગુણ શોભતો નથી. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એવા ઘણા પ્રસંગ હતા. સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં કોઈ એવું હોય અને કોઈ એક વખત એક ઓલું શું કહેવાય
એવો કોઈ દિવસ હતો ને કોઈ ગાળો બહુ બોલતું હતું. મહારાજ હાજર હતા ને હોળી બાજુમાં હોળીનો દિવસ હતો, ફટાણા ને બધું ગાય અને એમાં ગાળો બહુ આવતી હતી. એટલે મહારાજ એકદમ કે આ કોણ કે? તો કે એ તો આપણો આ રિવાજ છે એમ કે ગાળો બોલવાનો ને. મહારાજ ઉદાસ થયા કે અમે અહીંયા નહીં રહીએ ને વયા ગયા મહારાજ. તો જો મહારાજને એ હતું કે ભાઈ આ નહીં કરવાનું, ગાળો ન બોલવી જોઈએ, મહિમાની વાત તો ઠીક છે પણ આપણે આપણા મોઢામાંથી એવા અપશબ્દ પણ ન નીકળવા જોઈએ. એ મહારાજનો એ મત હતો. એવું ઊંચે સ્વાદે બોલાય પણ નહીં. તો એ ન બોલાય એટલે મહારાજે તે વખતે એટલા કડક થઈ ગયા અને કેટલા બધા સંતો એમને સમજાવવા માટે ગયા મહારાજને, તો પણ મહારાજ કે હું નહીં આવું. બ્રહ્માનંદ સ્વામીએ કેટલી મજાક કરી કે કરી તો પણ મહારાજ નહીં. પછી બધાએ કહ્યું મહારાજ હવે અમે આવું કોઈ દિવસ નહીં કહીએ અને અમે આવા શબ્દ નહીં બોલીએ. ત્યારે મહારાજ પાછા એ પણ કેટલું સમજાવ્યા પછી એનો આખો પ્રસંગ છે. હવે તમે આના ભજન લખો, હવે આ ભજન આની ઉપર ભજન લખો, આવા શબ્દ તો વાપરાય જ ને. એ રીતે તો કે પોતામાં અવગુણ હોય તેને જાણે, વિચારી અને તેનો ત્યાગ કરી દે. અવગુણ છે. શિક્ષાપત્રીમાં જે આપણને વાતો કરી છે, જે ગુણ કયા છે, જે એમાં જે એ પ્રમાણે ન વર્તાય એ અવગુણ. મોટા પુરુષનું વચન કંઈ હોય અને એ વચન પ્રમાણે ન જીવાય એ અવગુણ, અને એ પ્રમાણે ન જીવાય તો ત્યાં ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે. બીજો પોઈન્ટ, પેલો તો પોતાનો અને બીજો સંત અથવા સત્સંગી. સભામાં આવી અને કોઈનો અવગુણ દેખાય તો એ વિચારવું જોઈએ કે આ મારો છે અને કદાચ મારામાં એક અવગુણ નથી તો ભવિષ્યમાં કંઈ ભગવાન લાવવાના હશે એટલે મને આ દેખાયો, અને એ પ્રમાણે એને છોડી દે. અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને એનો જે ગુણ હોય એ ગ્રહણ કરે. અવગુણ તો ન જ લે પણ ઉપરથી શું કરે? ગુણ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. તીસરી વાત, પહેલી વાત શું કરી? પોતાનો અવગુણ ના, પોતાનો કોઈ અવગુણ હોય તો તેનો ત્યાગ કરી દે. બીજી વાત, સંત અથવા સત્સંગીમાં કોઈ અવગુણ ભાસતો હોય તો તેનો પણ ત્યાગ કરી દે. અને ત્રીજી વાત, પરમેશ્વરમાં તો ભાષે જ નહીં, કોઈ અવગુણ ભાસે જ નહીં. ધીસ ઇઝ ધ 3 થિંગ્સ, કાર્ડિનલ પ્રિન્સિપલ. આપણે સત્સંગમાં આવીએ તો આ તો દ્રઢ થઈ જાય. એકવાર દિનકરભાઈ સાથે અમે જતા, દિનકરભાઈ કે હું તો કોઈનો અવગુણ લેવા જાઉં ને તો પણ ન આવે. બોલો, બાપા કેટલી બધી વાત કરે. એક હરિભગતને ત્યાં ગયા હતા, કોવાયા ગામ. ગુરુજી એનું યોગી વાણીમાંથી કાઢેલું એનું કે બાપાએ કેટલી બધી મહિમાની કે અવગુણ કેટલી કક્ષાએ નહીં લેવાનું. કોવાયા ગામમાં એક હરિભગતને ત્યાં ગયા, રાતના સૂતા તો કોઈને ઊંઘ નહીં આવી કેમ કે ખટમલ માકડ હતા. સવારે બાપાને કહ્યું, બાપા આજે તો આ હરિભગતને ત્યાં બહુ માકડ, એમ કે ઊંઘ જ ના આવી. તો બાપા કે ગુરુ, હરિભગતના માકડનો પણ અભાવ નહીં લેવાનો. એ સુરેન્દ્રભાઈ એનો પણ અભાવ નહીં લેવાનો. એ તો બહુ એ છે. બોલો, તો કેટલું બધી મોટી વાત હશે. એ પરિસ્થિતિ, એ સ્થિતિ હશે એમ, એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે એમ. કાકાજી, પપ્પાજી, સ્વામીજી, આ બધા ગુણાતીત સ્વરૂપો. દિનકરભાઈ એમ ઓથેન્ટિક કે મને કોઈ અવગુણ લેવા જાવ તો પણ આવે જ નહીં. ગઈકાલે બાપુએ પણ એ વાત કરેલી કે આપણે એટલી ઊંચી કક્ષાએ હોઈએ તો નીચે દેખાય જ નહીં.
ઊંચાઈ से मसूड़ी की जिस तरह તો એવી રીતે કોઈનો અવગુણ ભાષે જ નહીં કે યોગી બાપાને તો એટલો બધો મહિમાની વાત, એટલી બધી મહિમાની વાત કે વાત જ નહીં. બાપાને તો એકવાર કોઈ કીડી ચડેલો હાર પહેરાવ્યો, અંદર કીડીઓ હતી, હાર પહેરાવી દીધો. પછી તો હાર કાઢી લે પણ કીડીઓ અંદર ચડી ગઈ. તો બધી કીડીઓ આખી સભામાં બેસવાનું. હવે સભામાં એમ થાય નહીં ને આ કીડી કબો, અને બાપા આમ કરે ને, બાપા તો સહન કરે. ઓલી કીડીઓએ કેટલાય ચટકા ભર્યા હશે. પછી જ્યારે સભા પૂરી થઈને બાપા અંદર ગયા રૂમમાં ને આમ ગાતરિયું ખોલ્યું તો બધું લાલ 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 થઈ ગયું. સમય જોયું કે આ શું છે, તો કે આ તો બધી હારમાં કીડીઓ હતી. તો કે બાપા તમારે કેવું જોઈએ ને, તો કે ગુરુ એ કીડીઓ તો ઇન્દ્રાણી થઈ ગઈ. ઇન્દ્રાયણી થઈ ગઈ. કેટલો મહિમા. ઇન્દ્રાયણી means what? Wife of Indra, kings of king. કેટલી બની ગઈ ઓબામા એટલે સંબંધમાં. એટલે આ બધા ભક્તો અહીંયા આપણે બધા જે ભેગા થઈએ છીએ, દિનકરભાઈના સંઘમાં આવીએ છીએ, બાપુના સંઘમાં આવીએ છીએ, વસીભાઈના સંઘમાં આવીએ છીએ, બધા બહુ મોટા. કાકાજી એમ સમજતા કે ભાઈ તમને ખબર નથી મારી પાસે આવ્યા કે તમે કોણ છો, પણ મને ખબર છે કે તમારી કેટલી પ્રાપ્તિ છે. તો એ આપણને એવા મહિમાથી જોતા, પણ આપણને આપણો મહિમા ખબર નથી. એટલે આવા સંતોનો જોગ જે છે એવી મહિમાની દ્રષ્ટિ આપણા જીવમાં દ્રઢાવ થઈ જાય એનું એક આ વચનામૃત છે. અને એટલા માટે આ પુરુષો હંમેશા વાતો એ કરે છે મહિમાની. કાકાજી પાસે કાકાજીનો ક્યાં છે, તપી જાય છે, ક્યાં અવગુણ લે છે, એ કાકાજી એનું ટેસ્ટ કરે કે ક્યારે અવગુણ લીધો. કોઠારી સ્વામીનો દાખલો છે કે કોઠારી સ્વામી એકવાર ઓલું પંચતીર્થીમાં કાકાજી જોડે હતા અને સ્પેશિયલ ટ્રેન કાઢી હતી સૌરાષ્ટ્રની પંચતીર્થીની. અને એ પંચતીર્થીમાં સ્પેશિયલ ટ્રેન હતી અને ત્યાં બાપાએ કહ્યું કે આપણે સૌરાષ્ટ્રની પંચતીર્થી બધાને બસમાં કરાવીએ એમ. જ્યાં ઉતરીએ આપણે ક્યાં આગળ ક્યાંક ઉતરવાનું હતું, જુનાગઢ કે ત્યાં. અને જુનાગઢથી પછી બધાને લોજ, માંગરોળ, આ તે બધી બસમાં પંચતીર્થી કરાવીએ. હવે 2000 માણસો, એ બધાને કેવી રીતે પંચતીર્થી કરાવવાની? તો બાપાએ કહ્યું કરાવવી છે. ઘણા બધા મોટેરાને કહ્યું તો બધા કે ન થાય, આટલા બધાની વ્યવસ્થા થઈ શકે નહીં. પછી બાપાને છેલ્લું પાનું હુકમનું પત્તું કાકાજી. એટલે કાકાજીને કહ્યું. કાકાજી કે થાય ને બાપા, કરી દઈએ એમ, તમારી ઈચ્છા હોય તો થઈ જાય. બાપાએ પછી કે હા તો કરીએ. એમ કરીને લગભગ 20 બસ તૈયાર કરી અને બધી બસ પર એક જણને ઓલા મૂકી દીધા, કંડક્ટર, લીડર. અને બધા ભક્તોને પંચતીર્થી કરાવી. એમાં એમ કે માંગરોળ આવ્યા ત્યાં બાપા કાકાજી બેઠા હતા, કોઠારી સ્વામી બેઠા, નાળિયેરનું પાણી લઈને આવ્યા. એટલે કાકાજી કોઠારી સ્વામીને કે જોયું, બાપા કે તો થાય, બધા કે ન થાય. આપણે તો પંચતીર્થી થઈ ગઈ ને, બાપાએ કહ્યું તો કેટલું સરસ ગોઠવાઈ ગયું. એટલે બાપા કે તો થાય. એટલે કાકાજી 2-3 વાર બોલ્યા એવી રીતે. એટલે કોઠારી સ્વામીને થયું કે હવે કાકાજી આટલું બધું કે છે, ઓલા બધા કે ન થાય અને બાપા કે તો થાય. તો કોઠારી સ્વામી એક જ શબ્દ બોલ્યા, એ બીજા બધાની બોબડી બંધ થઈ ગઈ એમ કે. ખાલી એટલો શબ્દ બોલ્યા અને કાકાજી એની રાહ જોતા હતા કે પુરુષોત્તમ ચરણ તું બોલે છે. 1 કલાક 1 કલાક ફાયરિંગ કે આપણે હું એ રાહ જોતો હતો એમ કે તારામાં આ ન આવવું જોઈએ એમ કે બધાની બોબડી બંધ થઈ ગઈ એમ.
વાત સાચી હતી, પણ તો પણ ભગવાનના જે એવા મોટેરા ભક્ત હતા, વડીલ ભક્તો હતા, એ બધા બહુ મોટા, અને એ બાપાની એવી સેવા કરી છે એટલે એમાં એમના વિશે આપણે તો ભાવફેર થાય જ નહીં. બાપાનો મહિમા કહેવાય. તો એવી આ વાત છે. તો આજે આમ કાકાજીના ચરણોમાં એ પ્રાર્થના કરીએ. કાકાજી એવું આપણે વિચારીએ કે મારે કોઈના દોષ નથી જોવા, ગુણ જોવા છે, તો કાકાજી રાજી થાય અને આપણને એની પ્રસન્નતા મળે. વસીભાઈને એકવાર ઓલી કઈ શું કહેવાય અનુપ જલોટાનો શો કર્યો, પછી કાકાજી આમ કંઈ ટિકિટ માટે કંઈ બાપુ જોડે કંઈ વાત થઈ, એમને બોલવાનું થયું ને પછી ફરિયાદ ગઈ કાકાજી પાસે. તો વસીભાઈને પછી કાકાજીએ તો વસીભાઈને બરાબર ફાયરિંગ આપી. તો વસીભાઈએ પોતાનો બચાવ કર્યો. એમણે શું કીધું કે કાકાજી, બાપુ, રમેશભાઈ એ બધા સાથે મને સરસ રીતે કામ કરતા આવડી જાય એવા તમે મને આશીર્વાદ આપો. ઇટ્સ એ કે ભાઈ એ કરવાનું છે, હળી મળીને સુરત ભાવે એવું કરતા મને આવડી જાય, મન નથી આવડતું એટલે આ થયું. તો જો એ મહિમાની દ્રષ્ટિ કે ભાઈ એ પોઝિટિવ વિચાર, નહીં તો એમ કે આનો જ વાંક છે, મારો તો વાંક જ નથી, હું તો કેટલું સારું કરવા જાઉં છું, તો આમ તે તમને તો એ જ વાલા છે. એવા ઘણા પ્રશ્નો થાય. તો આજે આપણે દિનકરભાઈના ચરણોમાં, બાપુના ચરણોમાં, વસીભાઈના ને બધા ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે આપણી એવી જે નેગેટિવ દ્રષ્ટિ છે એ નીકળી જાય. આપણે એવા સંપર્કમાં છીએ. દિનકરભાઈ તો પોઝિટિવિટીનો એવો દરિયો છે. એમને યાદ કરીએ તો પણ આપણા અંતરમાં એવા પોઝિટિવ વિચાર શરૂ થઈ જાય. તો આપણે હંમેશા એવા વિચારોમાં રહીએ, એ જ પ્રાર્થના. સહેજાન સ્વામી મહારાજની જય. જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો લઈ તીર્થમાં અહીં ફર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા રહ્યા, ગઢપુરે 2 દેશ ગાદી કરી, અંદર ધ્યાન દયા નથી હરિ તમે ગુણાતીતે છો પ્રગટ, જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મ સ્થિતિ અહો લીન કરે શું ભવ્ય અક્ષર પદે, શરણાગત નિજ અલ્પ જીવ સૌનાશ્રયાર્થ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. સૌ ગુણાતીત સ્વરૂપોની જય જય જય. વચનામૃત. સ્વામીના હરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચનને કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું ને સત્ય છું, અને તેનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે. એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાઢ બેડો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવીએ, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તે ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. તીન બાત ઓર આઈ. Lord Swaminarayan has given this discourses America in his own presence, and what Amit Bhai, Falguni and all are writing,
there are 5 Paramahansos. They were writing the discourses. But at that time the computer was not there and the writing instruments are not so powerful. Mic also was not there. So what they were doing, they have decided among themselves that first sentence whatever he speaks, I will write. Next sentence he will write. Third sentence he will write. Fourth he will write, and fifth he will write. The discourses given here is about, this is about just a small paragraph. But this is the discourses of about 2-3 hours. And they have compiled, precised it in 16 lines. They were writing. Then these discussions were going on. And they compiled. And like this, there are 262 Vachnamrut, but there are 1400 Vachnamruts. 1400 discussions, 1400. Then they compiled and gave it to Lord Swaminarayan. Lord Swaminarayan approved 262 plus 60, there are 278 Vachnamruts, and this book was written, handwritten. At that time, printing press was not there. And they were writers. Like, we are employing DTP writer. DTP. In India, we have DTP writer. So they were writer. They write, and this was given as a present to somebody. But in the presence of God, if any description, any scripture written in His presence is the one and only one. Gita was written after 600 years of Lord Krishna, what he said, passed away. Bible was written for 600 years after the Lord Jesus. Similarly, Quran was also written after. So we must first of all thankful to all these Paramahansas who have written this. As we are thanking Amit Bhai and Falguni, when they immediately convert for yourself to English. And like this, Gunatitananda Swami's talks, discourses were written by Jaga Swami, Thakkar Narayan Pradhan, and Balmukund Swami. So we must be thankful to them also. Why I am saying this? Because in one of the talk, Gunatitananda Swami, the doctorate of the scriptures of Sriji Maharaj, has said that the purification of soul, he said that this Vachnamrit is for purification of soul, and that first, paragraph 18 is for outside purification. This is for inside purification. What he said, inside is much more than the outside. Like a tip of the iceberg, what you see is 10%. What is inside is 90%. So that's why this is more important, because it's substract. Yesterday, me and Amit Bhai were coming back from the flight, and we were discussing that so much deep these traits of ego, envy, he says such a deep, Once the farmer, after cutting the crop, they were removing the deep roots. Deep roots cannot be removed with the hand. So there was a little machine sort of thing, which is, if you just pull out, the whole thing will come out. So Gunatitananda Swami asked, what is he doing? He said, for next crop, you have to dig out this totally, otherwise it will hurt somebody and somebody will die. The bullock cart, whenever he passes through, it may hurt him and he will die. So you are removing from totality. So what this discourse is, Lord Swaminarayan is saying us, because we are coming in satsang, so this is first Bharat Bhai clarified that this is for devotees only. Others, though it is so much time, it is still long time. You are lucky that you are listening this. I must, bow down to you 1,000 times because you are listening this. This is the Sakshat Swaminarayan Bhagavan. This is said, Sakshatkar. He described the 5 types of Pragat, Pratyaks, Paroksh, Pragat, Pratyaks, Sakshat. So like the Vani or the discourses of a Lord is his Swarup, he is himself. This is Lord Swaminarayan. And whenever we open this and read this, you can listen that God is speaking. I was very young and we had a, Bapu knows, we had a satsang because of Tribhuvan Das Mama.
our Nainaben's uncle, Nainaben merchant. I was very small, and my mother was to go to his place for reading the Vatnamrut. They were Soni. Soni, where earlier Maharaj has a lot of Soni devotees. So Goldsmith. He was reading. So when I opened the Vatnamrut, he opened the Vatnamrut, and it came here that the flower of Mogra ne શું કહે? Jasmine, flower of jasmine, and I could smell the fragrance of jasmine. Now there was no jasmine outside. The place we were living is very dirty. It was not a good place, Then I wandered I took the whole round, and there was no jasmine anywhere. Again I came back, I sat, and he started reading again the fragrance of, and this is all my experience, So believe it, that whenever we read Vatnamrut, Lord Swaminarayan is present. Higher part, he said, to see in the form of the divine entities who are in front of us, who are with us. So this is the beautiful thing Lord Swaminarayan has said. But to understand this, even if you read this Vatnamrut, it's excellent for her also. I'll explain in her language, small for a child. And it is excellent for us also, the doctorate of the doctorate. But still also we have to read it and apply it in our life and understand and analyze where I have failed today. So still it is applicable to them also. What a master Lord Sahajanand must be. He can give these discourses to the third standard student and to the doctor of doctorate. Both have to understand this, both have to analyze this, both have to implement their life and understand whether I am following this. You will ask me why, how. So when we came to Kakaji, we were young. How many? I must be 18-year-old and Bharat Bhai must be 16-17-year-old. And he was telling us, now at that time we were not understanding this, so what I am understanding today. But still Kakaji said, you buy it and learn it. And today also, we every day and night, there are 6, as he said, there are 6 structures, 6 points. We remember this point. Have I heard it? I'll give you the example that how as he described 3 points. Now he said, don't see negative of others. Now logically, we say, how can I see her? She has wear blue shirt. You are saying me, how can you say that no, yes, she has not wore the blue shirt? We had a Mukund Jivan Swami, who is an excellent scholar, like this Vatnamrut, all these scholars, Paramahansas, they ask the question to God. So similarly, Guruji has asked Kakaji that you are telling me that don't see, but I can see. How is it possible? Kakaji not replied. Then Kakaji, Bapu, everybody, they have to go to Mussoorie. Mussoorie is about 10,000 square feet, 10,000 feet height. Before going to Mussoorie, there is a place called Dehradun. So Kakaji with Guruji and Bapu and all, they came to see that temple. So Kakaji told Guruji, go and please see this temple. Now understand one thing, Guruji is a master. He is asking this question so that we can take that example now also. And it is so live so that we have to understand that when you are, see, it is like this. Kakaji used to say in Gujarati one word, Ginare avelu vahan duvarta nahi. When you have come all the way to America. You are earning dollars all the way from here. All the way you got Bapu and Dinkar Bhai. Still you are going all the way to Friday Sabha. And in Friday Sabha you are, hey, he has done this. Hey, he has done this. Hey, why he is speaking? Why is it this? What will happen? All 90% mehnat will go fat. And that's what we discussed just now, that your Kakaji was saying, that when a ship is sailing, a point not 1% mistake in the compass, which is there in the steamer. If there is slightly mistake, instead of going steamer to Bombay, it will land at Veraval, another port of the Mumbai. Because in the compass, such a small 0.01 in compass means millions of miles to the steamer when it come outside.
So when we see negative of any other devotee, it's small, but in spirituality it takes it behind so many, like a syrup CD, that game of serpent and ladder, snake and ladder. We go up to that, immediately come down. And then we ask Dinkar Bhai, I am coming to satsang for 30 years, 20 years, and still my not happening, and this is not happening. What is happening? This morning we have seen what devotee, husband and wife arguing. So Dinkar Bhai is very simple. He told, Dinkar Bhai is such a wonderful, he is an excellent spiritual master, but still he is an excellent psychiatrist. We went to Jamaica. There was a quarrel between husband and wife. All four of us, and that devotee and her wife, they were sitting. So Dinkar Bhai told that Guruji, that person, you liked her, that's why you married. You would not have married him otherwise. So you write down the 10 qualities of 5 qualities. 10 good qualities you like about your wife. Only 5. 5 qualities. He started scratching this like this. He starting with like sketching like this. There was a pause for half a minute. Again Dinkar Bhai told, you must have, you're married, it's a love marriage. It's not an arranged marriage. So you must have something, After so much time you come with the one quality, her simplicity. But he could not go to the second point. And so many days have passed. See what I'm trying to say is, a mountain is coming to you, Muhammad, or you go to Muhammad, or that proverb is there now. God is coming to you. But if you don't realize him, or if you don't get his command, સાક્ષાત્કાર આપણી સામે આવે છે, પણ આપણે ફાફા મારીએ તો હા. It is like, cricket match, you are standing in the sleep. Alertness, that's what he was saying. Alert, because you don't know which ball the catch will come. And this will be out, and the game will be changed, you will win. So it's like this spiritual discourse is like this. So he said, you find out 5. Forget that, same thing when he came to India, then there was a discourses like this, and he told each one of you write down the 5 qualities of your co-devotees, the person who is staying with him. Why? Because you feel that you are 30-year-old, 45-year-old, but you are 1,87,45,000,000. Your mind. And that mind has developed a habit of seeing negative or going into negative. Thanks and hats off to these people who has written this, who are telling us this. We should thank them. Thank you. And then believe him, then it will happen like this. So, coming back to that prasang, then we went to Dehradun. Dehradun, Kakaji showed one temple. So Guruji thought, now we have to construct a temple in Delhi, so he must be telling me how to see the temple. So he saw the temple fully. The height, everything he saw. The matter was forgotten. After some time they drew to Masudi. Kakaji then, and next day morning they went to the hill. It was a beautiful scene, just now like we went to Lake Tahoe. Kempty Falls. And then Kakaji asked, Mukund Chavan, come here. Please show me where is that temple. From that height. Guruji, how can I show you? You can't see. Kakaji is asking, does it mean it is not there? એનો મતલબ એવો થયો કે ટેમ્પલ નથી ત્યાં છે, પણ મને દેખાતું. Why? In the valley. No, you rise too much high. The Bapu, same thing, Bapu was 5 flight, Kakaji was sitting here, Bapu was sitting there. Bapu told, Kakaji, what can you see? From the plane. You can't see. So here when we are coming to satsang, I'm diverting to the earlier 3 points, but it is very important to understand why this, why not to see, or why, that's why Dinkar Bhai telling it positively, you see positivity of others. Cultivate a habit of your smile is good, your shirt is very nice, your chain is very good, your sari is good. Our India, people come in Sabha, your sari is bekar.
It starts with that. So Dinkar Bhai says you start first with that. Your sari is very good. Your dress is excellent. Your hairstyle is very good. Your bindi is very good. It's a habit, attitude. And anything can be changed, but attitude is most difficult. There was one, examination, and they. I mean, Amit is learning in their conference, to managerial level. There's certain etiquette and Attitude. etiquette they teach. Huh. And ethical values also. You cannot make a comment on others' attire at all. Yeah, કે correct. તું કલ્લુ છે કે તું ગોરો છે હા એવું ન બોલાય. આમ છે સુબડી છે જવાન છે cute છે કાંઈ નહીં. You cannot make any comment of any of your colleague in the બરોબર. if you are working in the same office. Maybe you are a friend, but you cannot make it on their attire even. બરોબર. No, not at all. The first principle, if somebody complains, you will be fired. On that, Bapu, there was one example. The teacher was teaching in the one seminar. A is equal to 1. Listen properly. Yeah? B is equal to 2. C is equal to 3. D is equal to 4. E is equal to 5. F is equal to 6. Like that whole ABCD you have to convert to numbers. Then make the total of knowledge. KNOWLEDG. Put K is equal to 23. Like that, The next was hard work. HARDWORK. And the last was ATTITUD. Attitude. 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 Babu, the total of knowledge was 96. The total of hard work was 98. And total of attitude was 100. And Lord Swaminarayan has come here to teach us good habits, attitude. There was one mare, Godi, mare, horse, female horse, mare. Understand the style of Lord Swaminarayan. How much that animal has a habit of kicking back. આ સમજો જસ્ટ ગોળી હતી એને મારવાની જ તેઓ. હવે ભગવાન તો કોઈને ઘરે પધરામણી ગયા હતા, દૂધ પીવું આ દીધું, પણ જેમ દિનકરભાઈને ઉતાવળ નહીં, કોઈ ઘરે જાય એમને ઉતાવળ નહીં કે ભાઈ ઓલો એમને કે ઉપડો ત્યાં સુધી કે બેસો છે. એમ સ્વામિનારાયણ ભગવાનને બીકોઝ આપણે માટે કાર છે, એના માટે તો કાર છે જ નહીં. ટાઈમ 8 વાગ્યા 9 વાગ્યા મોડું થઈ ગયું તમારા હિસાબે છે. વન્સ યુ ગો 200 માઇલ ઉપર જતા રહો, when you go about 200 miles, do you mean I have a 2000 square feet flat, my house is 5 bedroom, 6 bedroom. What 5 bedroom? 5 lakh kilometer. When you go 200 miles above, and now Shankar Bhai was telling me that not only one black hole, but they have found out so many like Brahmans, so many entities, universes. So coming back to attitude, that mare has the habit of hitting, kicking. The Lord Swaminarayan, just imagine, Bhagwan, Jeev, Ishwar, Maya, Brahm, Parabram, coming back to like a human, He sat down on a piece of a patlo, wood, and started with the house. Bhabhi aise, Pinky Bhabhi ne, tari lakdi lao. Pinky Bhabhi ko bola ki lakdi lao. He took a small stick from Pinky Bhabhi and Suji Bhabhi and started that mare, and he was kicking. You will not believe, Lord Swaminarayan, the lunch time happened. Swaminarayan Bhagwan, bring my thal here. He was a God. अभी तुम बोलेगा इधर लाओ पिज्जा, तो तुम लाएगा कि नहीं लाएगा? Bring my pizza here, I want to eat here. वो पिज्जा उधर आ गया, फूड उधर आ गया, और भगवान खाते थे ना तो इसको पंकज भाई को दे दिया, लगा उधर. It was still continuing. After 6 hours, that animal got tired, and even if they were not moving. After the whole thing, evening assembly, Maharaj described this episode and says, "Ke bhai, we are telling you every day." I was analyzing. I was telling Amit Bhai that Swamiji, in last about 35 to 40 sabha, only one, Das Anudas,
બે જ વસ્તા છે, નિજાતન બ્રહ્મરૂપમ તો દાસ્તન દાસ, નિજાતન બ્રહ્મરૂપમ બેસ્તન દાસ. દિનકર ભાઈ, હાઉ મેની ટોક્સ ઇફ યુ ફાઇન્ડ આઉટ સેમ, why he has to tell this? Unless we change our attitude, unless we start seeing the pot. I am very happy that even our Chicago Mandal, and in particular our boys, they have the habit of seeing positivity and always give example of them to our children at Bombay, that they have that developed the habit of, and it will change immensely, you know. There was one chai wala, he was a devotee in Ahmedabad temple. He came to one saint અને પછી પગે ગુજરાતીમાં બોલી સમજાવવું ઇઝી પડશે એટલે પતી ગયું પછી કે ચલો હું જાઉં હવે. તો સંતે પૂછ્યું ક્યાં જાઓ છો? તો કે જંગે ચડવા. ભાભી વિલ અન્ડરસ્ટેન્ડ બરોબર, એટલે મેં બોલે જંગે ચડવા. તો કે કેમ ગુરુ, મહાભારત જંગે ક્યાં ચડવાના? તો કે હવે ઘરે જશું એટલે ચાલુ થશે. ના ના એ કેવી ચાલુ થશે? તો કે હું કહીશ, હું કે હા દાંડિયા રમવા, તો કે હું કહીશ ચાલો ફરવા. ના મારે આવું નથી ને, તમે ક્યાં મને રોજ દઈ જાઓ છો? ના પૂછું તો કે પૂછ